રાજકોટમાં ચોમાસા પહેલા મહાનગરપાલિકાની પોલ ખોલી કમોસમી વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા। મોટી ટાંકી ચોક વિસ્તારમાં વરસાદ બાદ તારાજી સર્જાઈ। લોકોના ઘરોમાં કાદવ ભરાઈ જતા લોકોને હાલાકી પડી। બોગડાની સફાઈ માટે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી, જોકે રજૂઆત કરવા છતાં આંખ આડા કાન તંત્ર કરી રહ્યું હતું અને મનપાના પાપે પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે। રાજકોટ શહેરમાં ભર ઉનાળે માવઠું અને માવઠા એટલે એમ કહેવાય કે સામાન્ય વરસાદ હશે, પરંતુ રાજકોટ શહેરની અંદર જે રીતના વરસાદ વરસ્યો 1.5 ઇંચ જેટલા વરસાદે જાણે તારાજી સર્જી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે ગૌલીવાડ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં લોકો અત્યારે સાફ સફાઈ કરી રહ્યા છે, કારણ કે આ વરસાદે વિસ્તારની અંદર કમર સુધીના પાણી તો લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દાવા છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે। બેન જે સાફ સફાઈ કરે છે તેમની સાથે વાત કરવાના પ્રયાસ કરશું। બેન, તમે નજીક આવો, શું પરિસ્થિતિ હતી, કેવી પરેશાની થઈ રહી? બહુ પરેશાન થઈ ગયા છે ભાઈ। રાતે બધું પલરી ગયું, કાલ સાંજે 5 વાગ્યાનું પાણી ચડી ગયું છે ઘરમાં, અને કીચડ બહુ છે, ગારો કીચડ, અને જનાવર બહુ નીકળે છે। આમાં થોડીક સફાઈ કરી દો તમને સારું રહે। હા, આવ્યા હતા પણ એ લોકોએ થોડું ઘણું કરી દીધું છે ઝાડવાને એવું, બાકીનું સફાઈ બહુ બાકી છે, ઘણી કરવાની છે। બહુ ગંભીર હાલત છે, જનાવર બહુ નીકળે છે, જીવડા ને કાન ખજૂરિયા બહુ ચાલે છે, બહુ અત્યારે ઓલું છે। અત્યારે તમારા ઘરમાં કેવો ગારો હતો? તમે સવારથી આવો જ ગારો ઘરમાં હતો, કાઢ્યો જ છે હજી અમે ધોયું કર્યું, પાણીના હિસાબે જો મજબૂર છે, પાણી નથી અત્યારે પૂરું આવતું તો કેમ આમાં સફાઈ કરીએ? પાણી વહી જાય, 20 મિનિટ પાણી આપે છે તો પાણીના હિસાબે અમે સાફ કેટલું કરી શકીએ? અમે અત્યારમાં થાય ઘરની અંદરથી જ ગારો કાઢવામાં આવ્યો છે। શું બેન, કેવું પાણી આવ્યું હતું રાતના? બહુ આવ્યું હતું ભાઈ, આ ડૂબી ગયું બધું, જો બિસ્તરા આ તે બધું અંદરથી બગડી ગયા, છોકરીના કપડા ગોળિયું, આમ જો અહીંયા બધે ગારો ગારો નકરો દુનિયાનો ગારો। અમે બહુ હેરાન થયા છીએ આખી રાત જાગવું પડ્યું। હા, આખી રાત જાગવું પડ્યું, કેમ કે બીક તો લાગે ને। અડધી કલાકમાં આટલું પાણી કરી જાય તો આપણે રહેવું, રાત વરાત આવે તો જીવવું કેમ? તણાય ને ભાઈ, આવી રીતના છે ને। હું તો ભાગી નથી શકતી, મારે તો પગથી તકલીફ છે ને। મહિલાઓ કહી રહ્યા છે કે જે પરિસ્થિતિ જે ઊભી થઈ છે, હાલ સફાઈ છે તે કરતા નજર આવી રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના વાત કરીએ અન્ય મહિલાઓ છે તેની સાથે, બેન તમારું મકાન ઊંચું છે છતાં ગરી ગયું હતું પાણી કે શું? દાદરા ડૂબી ગયું હતું અમારું પાણી, અને આ અમારી શેરીના હાલ છે તમારી સામે છે। વારા ઘરે કોર્પોરેશનમાં અમે કરી છે કે આ હોકરો સાફ કરાવો। અમારી ચોમાસામાં આ પરિસ્થિતિ થાય છે, એ છતાંય અમારા ઘર પાસે કમ્પ્લેન કરીને અમે થાકી ગયા, પણ આ સાફ કરવાવાળા કચરા ઉપાડવા આવ્યા નથી। આવે પણ ખાલી નામનો બુલડોઝર ફેરવીને વયા જાય છે। દર વખતે આજ પોઝિશન, આજ અમારી પોઝિશન હોય છે। તો બેન ચોમાસું બાકી છે, આ તો ઉનાળામાં આવો વરસાદ છે, છતાં અમે આ બધું ઝીલી રહ્યા છીએ। જો આ જાગનાથ જેવો સારો એરિયો હોય તો એમાં આ લોકો ચલાવશે કોઈ? આ નાનો વિસ્તાર છે, નાના માણસો છે, રહી છે, તો આ બધી તકલીફ અમે કોર્પોરેશનની અમારે વેઠવી પડે છે। તો જે રીતના વાત કરીએ, આ દ્રશ્યો જોઈ, આ દ્રશ્યો ઉપરથી જ અંદાજો આવી જાય કે કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે જે રીતના રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો હતો તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। આખા વિસ્તારની અંદર ગારો છે, સાથે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા, ને હાલ અત્યારે સાફ સફાઈ છે તે કરી રહ્યા છે। એટલે સૌથી મોટો સવાલ છે કે જે રીતના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ચોમાસાની જે પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરે છે, ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે। શું કહો છો? હજી તો ઉનાળો કહેવાય, આ ઉનાળામાં આ પરિસ્થિતિ ને રાત કેવી રીતના વિતાવી? મારે પહેલી વાત તો એ સાહેબ કે રાત્રે કોઈ સૂતું જ નથી અહીંયા। રાત્રે માહોલ તો બહુ ખરાબ હતો, હજી હાલની તકે તમે ઊભા છો એટલી વાસ આવે છે। રાત્રે બહુ ખરાબ વાસ આવતી હતી, ઓલરેડી ટોટલી ડ્રોનેજની વાસ અમારા ઘર પાસે ભરેલી છે, અને અમારા ઘર હજી સાફ કરે જ છે, છતાંય અમારા ઘરમાંથી વાસ નથી જતી। અને અત્યારે રોગચાળો ફેલાઈ ગયો છે। અમારા ખુદના છોકરા મેં મારી બેનના ઘરે રાખી દીધા છે, અમારા ગલીના છોકરા સૌના ઘરે રાખી દીધા, કારણ કે અહીં છોકરા હાલવા જેવી કોઈ હાલત નથી। ઓલરેડી હું પણ સવારે પડ્યો હતો, અત્યારે ઓલરેડી 9 પાછો નીકળો હું, બરોબર ને? પરિસ્થિતિ બધાની ખરાબ છે। વહેલી ને વહેલી તકે આ હોકડાનું કામ એ કરાવે અને આ સાફ સફાઈ કરાવે। અમારે તંત્ર પાસે એટલી ગુજારિશ છે, અને બીજી એક ગુજારિશ છે કે તમે જે તંત્ર બીજા લોકોને જે સહાય આપો છો સારી, એ મારે સહાય નથી જોતી, પણ અહીંયા 2-3 ઘર એવા દીકરીના છે કે દીકરી ઉપર એનું ઘર હાલે છે। તમે એ લોકોના ગાદલા ગોદલા, પછી એ લોકોનું
પ્રાથમિક સુવિધા બધું ફેલ થઈ ગયું. એ લોકો નાલામ ફેંકી દીધું. એ લોકોને સહાય કરે, બે ત્રણ ઘરે એ લોકોને સહાય કરે, અમારે સહાય નથી જોતી. તો જે રીતના એક માનવતા કહી શકાય, કારણ કે જે દીકરીઓ છે એકલી રહેતી હોય છે તેમના ઘરે સહાય કરે તેવી વાત છે તે કરવામાં આવી છે, કારણ કે તેના મોટા ભાગના ગાદલા ગોદડા છે તે પલળી ગયા છે અને હજી પણ આ વિસ્તારમાં સાફ સફાઈ, આમ તો કોર્પોરેશન કહેતું હોય છે વહેલી સવારથી સાફ સફાઈ થતી હોય, તો પછી કોર્પોરેશનના લોકો હજી સુધી કેમ અહીં નથી પહોંચ્યા એ પણ એક સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.